હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025નું પ્રશ્ન ગણિતનું પ્રશ્ન 5નો અ લઈશું। એમાં શું કે માંગ્યા મુજબ ગણો। તો પહેલું પ્રકરણ 12 છે। તો કે કાળા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમિતિની जो कि अक्षी दौरवानी है। तो अँ जो विद्यार्थी मित्रों अँ देखाय है तमारे पहलानो जवाब मैं सामे दौरेलो है तो तमारे आ रीते दौर नाखवानो, समितिनी रेखा पण आ रीते दौर नाखवानी रहेशे, बीजो पण आ रीते दौर देवानो रहेशे, तीजो पण आ रीते, चौथो पण आ रीते ज आवशे, पांचमो पण आ रीते आवशे, छठ्ठो पण आ रीते आवशे, सातमो अने आठमो पण आ रीते दौरी नाखवानो रहेशे। बीजो रहीशुं एमां शुं कहे छे नीचेनी आकृतिओमां समितिनी रेखा दर्शावो, ते परथी दरेक आकृति पूर्ण करो। आकृति पूर्ण थता दरेक आकृति कई छे ते पण दर्शाववानुं छे। तो पहली आपणे समिति रेखा आकृति पूर्ण करीशुं तो आपणे चौरस मळशे, बीजा नंबरनी आकृति पूर्ण करीशुं तो आपणे त्रिकोण मळशे, तीजा नंबरनी आकृति पूरी करीशुं तो आपणे समबाजु चतुष्कोण मळशे, चौथा नंबरनी आकृति पूर्ण करीशुं तो आपणे पंचकोण मळशे, पांचमा नंबरनी आकृति पूरी करीशुं तो आपणे षटकोण मळशे, छठ्ठा नंबरनी आकृति पूरी करीशुं तो आपणे लंबचौरस मळशे, सातमा नंबरनी आकृति पूरी करीशुं तो आपणे वर्तुळ मळशे, आठमा नंबरनी आकृति पूरी करीशुं तो आपणे षटकोण मळशे। प्रश्न तीजो एमां शुं कहे छे के नीचेनी आकृतिओमां बधी ज समितिनी रेखाओ दर्शावो, दरेक आकृतिमां केटली समितिनी रेखाओ छे ते पण लखवानी रहेशे। तो अहींया आकृति आपेली छे तो मैं अहींया जोड़े दौरेली छे। आ रीते समितिनी रेखा तो केटली छे तो के 4। बीजी आकृतिमां समितिनी रेखा एक ज छे, आ रीते दौर नाखवानी छे, ऊभी एक आवशे, तीजी आकृतिमां 4 आवशे, देखाय छे मैं दौरेली रही ए रीते दौरी नाखवानी रहेशे। चौथी लईशुं, चौथी आकृतिमां पण आ रीते आवशे, तेमां समितिनी रेखा केटली छे 1 2 3 4 5 6 छे, એટલે કે આ રીતે તમારે દોરી નાખવાની રહેશે। ચોથી લઈશું નીચેની આકૃતિઓનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવવાનો છે। તો અહીં આપણે આકૃતિ દોરેલી છે, આ રીતે દોરી નાખવાની રહેશે, સમિતિનો ક્રમ આપણે કહેવાનો રહેશે। તો પહેલો દેખાય છે, પહેલો, બીજો, ત્રીજો, તો કે પહેલાનો 4 આવશે, પહેલા પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4, બીજાનો 3 આવશે, ત્રીજી આકૃતિ રહી એનો આવશે 2, ચોથીનો 4, પાંચમીનો 3, પછી છઠ્ઠીનો આવશે 2, સાતમીનો 3 અને આઠમીનો 4 આવશે। પ્રકરણ તે લઈશું। એમાં પહેલામાં શું કે કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરવાની રહેશે। તો અહીંયા કીધું છે આકૃતિમાં કે બાજુઓ કેટલી છે તો કે 6, ધાર તો કે 12, શિરોબિંદુ તો કે 8, બીજો તો કે બાજુઓ 4, ધાર 6, શિરોબિંદુઓ 4, ત્રીજામાં બાજુઓ 9, ધાર 16, શિરોબિંદુ 9 આવશે, ચોથામાં બાજુઓ 7, ધાર 15, શિરોબિંદુ 10 આવશે। પ્રશ્ન બીજો લઈશું। એમાં શું કે નીચે દરેક ઘન આકાર માટે પહેલો, બીજો, ત્રીજોમાં 3 દેખાવ આપેલ છે, દરેકનો ઉપરનો અને બાજુનો દેખાવ શોધવાનો રહેશે। તો તમને આકૃતિ આપેલી છે, તો આ રીતે પહેલો, બીજો, ત્રીજો તમને આપેલો છે। તો હું તમને આકૃતિ બતાવી દઉં છું। તો જો બીજા નંબરનો પહેલો, બીજો, ત્રીજો છે, ત્રીજા નંબરનો પણ પહેલો, બીજો, આ રીતે આકૃતિ તમને આપેલી છે, ચોથાનો પણ આપેલી છે। તો પહેલાનો જવાબ આવશે તો કે ઉપરનો પહેલો અને ત્રીજો, બાજુ માટે બીજો આવશે। બીજા નંબરની આકૃતિ માટે ઉપરનો પહેલો અને બાજુનો માટે બીજો આવશે। ત્રીજા નંબરની આકૃતિ માટે ઉપરનો ત્રીજો અને બીજાનો બાજુનો પહેલો આવશે। ચોથા નંબરની આકૃતિ માટે ઉપરનો બીજો અને બાજુ માટે પહેલો આકૃતિ આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।